નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો NN ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. સુરત મહાનગરપાલિકાની ઘોર બેદરકારી. લાલ દરવાજા વિસ્તારમાં છેલ્લા એક અઠવાડિયાથી પડ્યો છે ખાડો. ગટરની પાઇપલાઇન લીકેજ થતાં નીકળી રહ્યું છે ગંદુ પાણી. હોસ્પિટલ એરિયામાં છેલ્લા એક અઠવાડિયાથી રસ્તો બેરિકેડ કરી દેવાયો. ઇમરજન્સી વખતે લોકોને પડી રહી છે હાલાકી. બસ સ્ટેશન અને રેલવે સ્ટેશન સુધી રસ્તાઓ જતા હોવાથી ટ્રાફિક જામ થાય છે. મનપાના કર્મચારીઓએ ખાડો ખોદી કામગીરીનો દેખાડો કર્યો. કામ સરખું ના થયું હોવા છતાં કપચી અને રેતી ખાડા ઉપર નાખી દીધી. ગટરનું ગંદુ પાણી સતત વહી રહ્યું હોવાથી ગંદકીનું સામ્રાજ્ય. મનપાના અધિકારીને ટેલિફોનિક વાતચીત કરવા છતાં કોઈ સુધારો નહીં. કામ થઈ જશે, કરાવું છું, છોડાવી લેવા છું, નૂર અધિકારીનું રટણ. મનપાના અધિકારીઓને કામગીરી કરવામાં રસ નથી. NN ન્યૂઝ સુરત. મારું નામ ભૂપેશભાઈ છે. લાલ રોજા ઉનાપાણી રોડ પર જ રહેવાનું છે. ના 1 મહિનાથી આવું છે. એકવાર આવીને જોઈ ગયા પણ બીજી વાર આવ્યા નથી ને એ કહે છે કે મોટું કામ છે તો મોટું કામ કરવા બી નથી આવ્યું ને હવે અધિકારી કોઈ આવ્યા નથી. અમે ઉપર બી કમ્પ્લેન કરી છે. ઉપર એવું કીધું છે કે મોટું કામ છે એના હિસાબે અટકેલું છે. બોલો મહિનો 1.5 મહિનો ટ્રાફિક રાતે જામ થાય છે. ગાડી બી બધી સ્લીપ થાય છે. દિવસમાં બી કેટલી સ્લીપ થઈ જાય. મચ્છરો બી થાય જ નહીં તો બધું